જય ગુરુ મહારાજ. સર્વ હરિભક્તોને ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે. જે સર્વવ્યાપી પરમાત્મા છે એ ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એટલે જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ કે માટલાને એવું છે કે હું માટલું છું. હવે માટલું છે ત્યાં સુધી તો એને ફૂટવાનો ભય રહેવાનો છે, પણ એને નક્કી થઈ જાય કે હું માટી છું એવું નક્કી થાય તો પછી આપણે બધાને ખબર જ હશે કે માટી ઉપર તો હજારો સાધન નીકળે છે, માટીને તો કંઈ થતું નથી, અને વાસ્તવમાં એ માટી જ છે. પણ એને અજ્ઞાન છે કે હું માટલું છું. એટલે કૃષ્ણ કહે છે કે અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. મોહનું કારણ જ અજ્ઞાન છે. बाकी तो राम किसी को मारे नहीं, ऐसा पापी नहीं है मेरा राम, अपने आप मर जाते हैं कर कर के बुरे काम. રામ કોઈને મારતો નથી. રામે તો જાણે રામાયણનો અભ્યાસ કર્યો છે અને બધાને ખબર હશે કે રામ તો વશિષ્ઠના ચરણે ગયા છે. તો ખરેખર આપણે વિચારવાનું છે કે રામ જેવા મહાપુરુષના વશિષ્ઠના ચરણે જવું પડ્યું છે તો કશીક વાતથી એ અજાણ હતા એવું નક્કી થાય છે. તો આપણે એ વિચાર કરવાનો છે ખરેખર આપણે કશાયથી અજાણ છીએ. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વ જ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદન ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે. એટલે કે પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત કરાવે છે. જેનું અજ્ઞાન પરમાત્માના તત્વ જ્ઞાન વડે નષ્ટ કરી નાખ્યું. અને આમે બધાને ખબર જ હશે કે પ્રકાશ થાય ને, પ્રકાશ એટલે પછી અંધારું રહે નહીં, એ તો એક સેકન્ડમાં નીકળી જાય. પ્રકાશ થાય ને, પ્રકાશ એટલે અંધારાને જાતા વાર ના થાય. એમ જ્ઞાનનો ઉદય થાય એટલે અજ્ઞાન રૂપી ભ્રમણા ભાગી જાય. વાસ્તવમાં તો આમ આપણે વિચાર કરીએ કે આપણે લાઇટ નો પ્રકાશ કરીએ છીએ તો અંધારું ક્યાં જાય છે? પણ એ પ્રકાશના અભાવે અંધારાનો ભાસ, એટલે જ્ઞાનના અભાવે અજ્ઞાનનો ભાસ. પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે, અને સચ્ચિદાનંદન ઘન પરમાત્મામાં જેમની નિરંતર એકાત્મક ભાવે સ્થિતિ છે, એવા પરમાત્મા પારાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે. જો અહીં ભગવાન શું કહે છે? જેમનું મન પરમાત્મામાં તદ્રુપ એટલે એકતાર એટલે હું અને પરમાત્મા બે જુદા નહીં, એકત્વ, એકાકાર, એવી વાત કરી છે. એકાત્મક ભાવે સ્થિતિ એટલે પછી જુદા પણ ના રહે. એવા પરમાત્મા પારાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાય પ્રહિત થઈને અપુનરાવૃત્તિ એટલે કે પરમ ગતિ. અપુનરાવૃત્તિ એટલે
આ જે 84 નું ચક્કર છે એ મટી જાય અને પરમ ગતિને પામી જવાય. 84 એટલે આપણે આવા કેટલાય શરીરો બદલી કાઢ્યા છે. આ પહેલું વહેલું શરીર નથી. આપણે તો અનાદિકાળથી છીએ, એટલે કે જ્યારની આ સૃષ્ટિ રચાઈ એ વખતથી જ ફરે જઈએ છીએ. પણ છૂટવાનો દ્વાર એટલે કે મનુષ્યનું શરીર એ છૂટવાનો દ્વાર આવ્યો છે. પણ આપણને મોહરૂપી ખંજવાળ આવે છે. એ મોહરૂપી ખંજવાળ પાછી આપણને બાંધી દે છે. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. જો ભગવાન શું કહે છે કે એ પછી સમાન દ્રષ્ટિવાળા હોય છે. જેમનું મન સંભાવમાં સ્થિત છે તેમણે આ જીવન અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે. કેમ કે સચ્ચિદાનંદન ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ પરમાત્મામાં સ્થિત રહે છે. એ પછી એમાં જ રહે છે. આપણને એવું લાગે ખરી શરીરથી બધું કરતા હોય, ભાઈ ફરજ તો અદા કરવી જ પડે, પણ એ પછી એમાં જ હોય છે. એ પછી જે માણસ પ્રિયને પામી હરખાય નહીં તેમજ અપ્રિયને પામી અકળાય નહીં, એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મ વેતા મનુષ્ય સચ્ચિદાનંદ ઘન પરમ પરમાત્મામાં એકત્વ ભાવે કાયમ સ્થિત રહે છે. જો જે પ્રિયને પામીને હરખાય નહીં, એટલે આપણને અમુક એવી વસ્તુ મળી જાય તો આપણને એટલો બધો આનંદ થઈ જાય, ન મળે એટલે આપણને દુઃખ થાય એમ. પણ વાસ્તવમાં એ બે દ્વંદ્વો છે. એનાથી પર થવાની વાત કરીએ. એ બે દ્વંદ્વો, કારણ કે એક દાડો મળે ખરી, એક દાડો ના મળે. પણ જ્ઞાની પુરુષને એ બધું કશું લાગતું વળગતું નથી. એ તો એકાત્મક ભાવે પરમાત્મામાં સ્થિત જ રહે છે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતકરણ વાળો સાધક આત્મામાં સ્થિત છે. ધ્યાનજનિત સાત્વિક આનંદ છે એને પામે છે. એ પછી એ સચ્ચિદાનંદ ઘન પરમબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે. અક્ષય એટલે પછી એનો ક્ષય થાય નહીં એમ. ક્ષય એટલે આપણે નહીં કહેતા કે પછી એ મટે કરે ને, એ અક્ષય એટલે એનો ક્ષય ના થાય. આપણને ચામડાથી ઓખોથી બધું દેખાય છે ને, એ બધું ક્ષય વાળું, એમ કે મટવા વાળું છે. અને એ તો એકાત્મક ભાવે અભિન્ન એટલે પછી જુદાપણું રહેતું નહીં. ભિન્ન એટલે જુદાપણું. અભિન્ન એટલે મેં આગળ વાત કરી એમ કે પરમાત્માની પોતાની એકતા થઈ જાય. અને અક્ષય આનંદ એક એવો આનંદ જે પછી આવે જાય નહીં, એ નિત્ય હોય. આપણને બીજો જે આનંદ છે ને એ ઘડીકમાં હોય ખરી, ઘડીકમાં ના હોય. પણ અક્ષય આનંદ જે પછી આબાક જવા વાળો, થાવાક મટવા વાળો નહીં, એ તો કાયમ જ હોય. પછી એવી વાત ભરપૂર કહે છે. જે આ ઇન્દ્રિય અને વિષયોના સહયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જોકે વિષય માણસોને સુખ સ્વરૂપ ભાષે છે, તો પણ આ નિઃશંકપણે દુઃખના જે હેતુ છે વળી આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કૌંતેન્ય, ડાયો અને વિવેકી માણસ એમનામાં આસક્ત થતો. જો પ્રભુએ એ જ વાત કરી કે આ બધું છે ને આપણને લાગે ખરી સુખ રૂપ, પણ મૂળ તો દુઃખનું કારણ જ આ છે. જો ભગવાને ચોખ્ખી વાત કરી છે કે આ બધું જે ઇન્દ્રિયોના વિષયો છે ને એ આપણને આમ લાગે ખરી આનંદ આવ્યો, પણ વાસ્તવમાં એ દુઃખનું કારણ છે. પણ જે વિવેકી માણસ છે, ડાયો અને વિવેકી માણસ, એમનામાં આસક્ત રહેતો નથી. જે ડાયો અને વિવેકી વાળો, જેની ગુરુ કૃપા થઈ છે, એ પછી એમનામાં આસક્ત રહેતો નથી. આગળની વાત આગળ કરીશું. સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ.